પંચમહાલમાં ગરીબોના હકનું અનાજ બારોબાર પધરાવી દેતા સસ્તા અનાજના દુકાનદાર દિલીપકુમાર જસવાણીના ત્યાં પુરવઠા તંત્રએ આકસ્મિક દરોડા પાડતા સંગ્રહ કરેલ અનાજના જથ્થા સહિત આઈસર ટ્રક મળી આવતા હડકંપ મચ્યો। પંચમહાલ કાલોલના વેજલપુર ગામના સસ્તા અનાજના દુકાનદાર દિલીપકુમાર એમ જસવાણીને ત્યાં જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ તથા કાલોલ મામલતદાર દ્વારા આકસ્મિક તપાસ કરતા દુકાનદારે અગાઉ વેચી મારેલ ખાંડના જથ્થાની ઘટ પડતા ખાનગી ખાંડ મંગાવી સરભર કરતા રંગી હાથ ઝડપાયા। ખાનગી ખરીદેલ ખાંડના 4 કટ્ટા મળી આવ્યા હતા। દુકાનદારે 50 કટ્ટા ચોખાના કટ્ટા વેચી મારેલ હોવાથી ઘટ જણાઈ હતી। વધુમાં દુકાનમાં ઘઉંના 7 કટ્ટા અને બાજરીના 19 કટ્ટા જથ્થાને મળી આવ્યા હતા। દુકાનની બાજુમાં ઉભેલ એક ટ્રક આઈસર ગાડી નંબર પ્લેટ વગરની મળી આવી હતી। આઈસરમાં અગાઉ સરકારી માલ સગેવેગી કરતા હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું। આમ જિલ્લા પુરવઠા અધિકારીને 1,41,000નો સરકારી અનાજનો જથ્થો સીઝ કરી આશરે 4 લાખ રૂપિયાની કિંમતની આઈસર ટ્રક એમ કુલ મળીને 5,41,000નો મુદ્દામાલ જપ્ત કરી આઈસર ટ્રક વેજલપુર પોલીસ મથકે સોંપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી કે જેનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી। ગરીબોના હકનું અનાજ બારોબાર સગેવેગી કરનાર સંચાલકો તથા અનાજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। બ્યુરો રિપોર્ટ। આજે જે જથ્થા પકડવામાં આવે છે કેટલા જથ્થા પકડવાના કઈ કઈ વસ્તુઓ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામ ખાતે આવેલી સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ તેમજ મામલાદાર કાલોલની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરતા આ દુકાનની અંદર જે જસવાણી કરીને જે પરવાનેદાર છે એ પરવાનેદાર દ્વારા સૌ પ્રથમ તો જે અગાઉ એમણે ખાંડ વેચી મારેલ કાળા બજાર કરીને એ ખાંડની સરભર કરતા રંગે હાથ પકડાઈ ગયેલા છે। જે ખાનગી ખરીદીના 4 કટ્ટા ખાંડ મળી આવેલ છે। સાથે સાથે 50 કટ્ટા ચોખાની ઘટ મળી આવેલ છે જે બારોબાર સગે વગે કરી અને વેચી મારેલ છે। તેમજ ઘઉંના 7 કટ્ટા અને બાજરીના 19 કટ્ટા જથ્થાની વધ પડેલી છે જે જથ્થાને સીઝ કરવામાં આવેલી છે। સાથે સાથે દુકાનની બાજુમાં આવેલ એક બિન નંબરી એટલે કે નંબર પ્લેટ વગરનો આઈસર ખટારો પણ મળી આવેલ છે જે ખટારાનો ઉપયોગ અગાઉ પણ આ સરકારી માલના જથ્થાના ડાયવર્ઝનને લીકેજીસ માટે થતો હતો અને આજે પણ અહીંથી મળી આવેલ છે। જે ખટારાને પણ આઈસરને સીઝ કરી અને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે મૂકવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને પોલીસને કબજો સોંપવામાં આવેલ છે। આમ કુલ મળીને 1,41,000નો સરકારી અનાજનો જથ્થો તેમજ આશરે 4 લાખની આઈસર ગાડી મળીને 5,41,000 જથ્થાનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।